સણોદરા પ્રાથમિક શાળા ઉમરા, તાલુકો મહુવા, જિલ્લો સુરત તરફથી હું શોભાંગીની ભરતભાઈ પટેલ મારી ચેનલ સ્ટડી મટીરિયલ્સ શોભાંગીની પટેલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આગલા વિડીયોમાં ગણિત વિષયમાં ધોરણ 6ના પાઠ બીજો પૂર્ણ સંખ્યાઓ, જેમાં પૂર્ણ સંખ્યાઓમાં કઈ સંખ્યાઓનો સમાવેશ થાય, પૂર્ણ સંખ્યાઓનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ, સંખ્યા રેખા ઉપર પૂર્ણ સંખ્યાઓ દ્વારા સરવાળો, બાદબાકી અને ગુણાકાર માટેની ચર્ચા કરી ગયા છીએ. હવે આગળ આપણે પૂર્ણ સંખ્યાના ગુણધર્મો વિશે જોવાના છે. પૂર્ણ સંખ્યાઓમાં આપણે જે પણ સંખ્યાઓનો સમાવેશ થાય છે, એટલે કે 0, 1, 2, 3, 4 અને ત્યાર પછીની બધી સંખ્યાઓ, જે સંખ્યાઓને આપણે સારી રીતે સમજીએ છીએ. અને સંખ્યાઓને સારી રીતે સમજીએ અને તે સંખ્યાઓ પર જો આપણે ગુણધર્મોનો ઉપયોગ કરીએ તો આપણે જે પણ ગણતરી કરીએ તે ગણતરી કરવામાં સરળતા રહે છે. અહીં આપણે 5 જે ગુણધર્મો છે તેની ચર્ચા કરીશું. તેમાં પહેલો ગુણધર્મ છે સમૃદ્ધતાનો ગુણધર્મ, બીજો છે ક્રમનો ગુણધર્મ, ત્યારબાદ જૂથનો, ત્યારબાદ ગુણાકારનું સરવાળા પર વિભાજન, અને છેલ્લે આપણે જોઈશું સરવાળા અને ગુણાકાર માટે એકમ ઘટક અથવા તો તટસ્થ ઘટક. પૂર્ણ સંખ્યાના ગુણધર્મોની ચર્ચા કરવા માટે પહેલો ગુણધર્મ છે સમૃદ્ધતાનો ગુણધર્મ. તો તે સમૃદ્ધતાનો જે ગુણધર્મ છે તેને આપણે સરવાળા માટે પહેલાં ચકાસીએ. બે સંખ્યાઓના સરવાળો પૂર્ણ સંખ્યા જ મળે એ કઈ રીતે આપણે નક્કી કરી શકીએ? તો દાખલા તરીકે આપણી પાસે પહેલું ઉદાહરણ છે 4 + 9. તો 4 + 9 જ્યારે કરવામાં આવે તો આપણે સાદો સરવાળો જે રીતે કરીએ તે જ રીતે કરેલું છે, તો આપણને જવાબ મળે છે 13. તો આપણે જાણીએ છીએ કે 4 એ પૂર્ણ સંખ્યા છે, તેવી જ રીતે 9 એ પણ પૂર્ણ સંખ્યા છે અને તેનો જે સરવાળો આવ્યો 13 એ પણ પૂર્ણ સંખ્યા છે. તો જે બે સંખ્યાઓનો આપણે સરવાળો કર્યો અને જવાબ તરીકે મળતી જે સંખ્યા છે તે બધી જ પૂર્ણ સંખ્યા છે. એટલે આપણે કહી શકીએ કે પૂર્ણ સંખ્યાઓ સરવાળા માટે સમૃદ્ધ છે. એને સમજવા માટે આપણે અહીંયા નીચે બીજું ઉદાહરણ પણ લીધેલું છે, જેમાં આપણે 0 + 15 કર્યા. પૂર્ણ સંખ્યાઓ છે જેની શરૂઆત આપણે જાણીએ છીએ કે 0થી થાય છે. એટલા માટે આપણે અહીં 0નો ઉપયોગ કરીને એક ઉદાહરણ સમજીએ, જેથી તમને વધુ માહિતી મળે અને વધુ ખ્યાલ આવે કે 0 + 15 કરીએ તો જવાબ આપણને 15 મળે. એટલે કે 0માં આપણે 15 ઉમેરીએ એટલે આપણને જવાબ મળ્યા 15. તો આ રીતે આપણે જ્યારે પણ બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કરીએ છીએ ત્યારે જવાબ તરીકે પણ આપણને પૂર્ણ સંખ્યા જ મળે છે. એટલે આપણે કહી શકીએ કે પૂર્ણ સંખ્યાઓ સરવાળા માટે સમૃદ્ધ છે. હવે આપણે જોઈએ છીએ ગુણાકાર માટે. હવે આપણે જોઈએ ગુણાકાર માટે. બે પૂર્ણ સંખ્યાઓના ગુણાકાર પૂર્ણ સંખ્યા જ મળે છે. કઈ રીતે? તો પહેલું ઉદાહરણ જોઈએ. 3 × 5. 3 આપણે જોઈ ગયા કેવી છે? પૂર્ણ સંખ્યા. 4 પણ શું છે? પૂર્ણ સંખ્યા. અને આ બેનો ગુણાકાર કરીને જે જવાબ આવે તે પણ પૂર્ણ સંખ્યા જ છે. એટલા માટે આપણે કહી શકીએ કે બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર પૂર્ણ સંખ્યા જ મળે છે, એટલે એ સમૃદ્ધ છે. બીજું જે ઉદાહરણ છે તેમાં આપણને કીધું છે કે 0 × 7. પૂર્ણ સંખ્યાઓની ફરી યાદ કરાવી દઉં કે પૂર્ણ સંખ્યાની શરૂઆત 0થી થાય છે, જવાબ 0 મળે છે. 0 એ પણ પૂર્ણ સંખ્યા જ છે. એટલે આપણે કહી શકીએ કે પૂર્ણ સંખ્યા માટે સમૃદ્ધતાનો ગુણધર્મ આપણે લાગુ પાડી શકીએ, એટલે કે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર સમૃદ્ધ છે. આપણે અહીં સમૃદ્ધતાનો ગુણધર્મ સરવાળા અને ગુણાકાર માટે જોઈ ગયા, પરંતુ આપણે બાદબાકી
અને ભાગાકારની ચર્ચા નથી કરી. બાદબાકી અને ભાગાકારની અંદર જ્યારે આપણે પૂર્ણ સંખ્યાઓની બાદબાકી કરીએ અથવા તો ભાગાકાર કરીએ છીએ ત્યારે આપણને જવાબ પૂર્ણ સંખ્યા જ મળે એવું નથી. એટલે તે પૂર્ણ સંખ્યાઓ માટે બાદબાકી અને ગુણાકાર સમૃદ્ધ નથી. એટલા માટે આપણે અહીં એમના ઉદાહરણની ચર્ચા નથી કરેલી. હવે આપણે આગળ જોઈએ ક્રમનો ગુણધર્મ. ક્રમનો ગુણધર્મ પણ આપણે સરવાળા અને ગુણાકાર માટે જ જોઈશું. ક્રમનો ગુણધર્મ પણ બાદબાકી અને ભાગાકાર પર લાગુ પાડી શકાતો નથી. ચાલો, બે પૂર્ણ સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકાય છે. અહીં તમે જોઈ શકો છો ઉદાહરણ પહેલું, 3 અને 7નો સરવાળો કરીએ તો આપણને 10 જવાબ મળે અને 7 વત્તા 3 કરીએ તો પણ 10 જ જવાબ મળે. અહીં આપણે કશું કર્યું નથી. 3 અને 7 બંનેની જગ્યા બદલી નાખી છે તો પણ જવાબ આપણને કેવો મળે છે? બરાબર, એટલે કે સરખો. તે જ રીતે બીજું ઉદાહરણ જુઓ. 0 વત્તા 9 કરીએ કે 9 વત્તા 0 કરીએ, જવાબ આપણને 9 જ મળે છે. એથી આપણે કહી શકીએ કે પૂર્ણ સંખ્યાઓ એ સમક્રમી છે. સમક્રમી એટલે કે આપણે એને કોઈ પણ રીતે ઉમેરી શકીએ. ત્યારબાદ આપણે જોવાના છે ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ. બે પૂર્ણ સંખ્યાઓનો કોઈ પણ ક્રમમાં ગુણાકાર કરી શકાય. કોઈ પણ ક્રમમાં એટલે આપણે સંખ્યાને આગળ પાછળ કરી શકીએ. તેના માટે આપણે અહીં ઉદાહરણ લીધું છે 3 ગુણ્યા 7 અને 7 ગુણ્યા 3. 3 ગુણ્યા 7 કરીએ તો આપણને 21 મળે અને 7 ગુણ્યા 3 કરીએ તો પણ આપણને 21 જ મળે છે. તે જ રીતે બીજું ઉદાહરણ લીધું છે 5 ગુણ્યા 9 બરાબર 45 અને 9 ગુણ્યા 5 બરાબર 45. આપણે ઘડિયા જાણીએ છીએ એટલે આપણને ખબર કે 9 ગુણ્યા 5 એટલે 5 9 45 અને 9 ગુણ્યા 5 એટલે 9 5 45. તો બંનેમાં આપણને જવાબ સરખો મળે છે. એટલે આપણે કહી શકીએ કે પૂર્ણ સંખ્યાઓ ગુણાકાર માટે સમક્રમી છે. એટલે કે ક્રમનો ગુણધર્મ ગુણાકાર માટે પૂર્ણ સંખ્યાઓને લાગુ પાડી શકાય. આગળ આપણે જોવાના છે જૂથનો ગુણધર્મ. જૂથનો ગુણધર્મ માટે પહેલાં આપણે સરવાળાની ચર્ચા કરીએ, ત્યારબાદ ગુણાકારની ચર્ચા કરીશું. જૂથનો ગુણધર્મ પણ બાદબાકી અને ભાગાકાર માટે લાગુ પાડી શકતા નથી. તો જૂથનો ગુણધર્મ સરવાળા માટે જોવા માટે આપણે અહીં એક ઉદાહરણ લીધું છે, જેમાં રકમ આપી છે 2 3 4. આ જે 2 3 અને 4 છે એ પૂર્ણ સંખ્યાઓ છે. તો એ જે 2 3 4 ને પૂર્ણ સંખ્યાઓ છે તેના ઉપર આપણે જૂથનો ગુણધર્મ લાગુ પાડીએ. તો આપણે જૂથનો ગુણધર્મ, જૂથ એટલે કે ભાગ, ટુકડી બનાવવાની છે સંખ્યાઓની. સરવાળા માટે ચર્ચા કરતા છે એટલે બધી સંખ્યાઓને આપણે વત્તાના ચિહ્નથી જોડેલા છે. આને જ આપણે 2 વત્તા 3 વત્તા 4 બરાબર સરવાળા માટે જોઈએ છીએ એટલે વચ્ચે આપણે સરવાળાનું ચિહ્ન મૂકી દીધું. હવે જૂથનો ગુણધર્મ એટલે પહેલામાં આપણે બીજી અને ત્રીજી રકમને આપણે જૂથ બનાવેલું છે અને કરીને જુઓ આપણે આ બીજો ભાગમાં લખેલું છે તેમાં પહેલી અને બીજા નંબરની જે સંખ્યા છે તેનું જૂથ બનાવેલું છે. હવે એ બે જે જૂથ બનાવ્યા તેને આધારે આપણે ગણતરી કરીએ. તો આ 2ના 2 રહી, ત્યારબાદ 2 વત્તા 4 કરીએ તો જ આપણને 7 મળે છે. હવે 2 વત્તા 7 કરીએ તો આપણને જવાબ મળ્યો 9. હવે બીજું જૂથ બનાવેલું છે તેના ઉપર જઈએ. તો બીજું જૂથ કયું છે? 2 વત્તા 3 વત્તા 4. તો આ જે જૂથ છે તેનો પહેલાં કાઉન્સમાં જે પણ સંખ્યા હોય તેનો પહેલાં સરવાળો થાય. અહીં આપણે 3 અને 4નો પહેલાં સરવાળો કર્યો. અહીં આપણે 2 અને 3નો પહેલાં સરવાળો કરીશું. તો 2 વત્તા 3 કરીએ તો આપણને 5 મળે છે. 5 વત્તા 4 કરીએ એટલે આપણને જવાબ મળે 9. હવે જુઓ બાળકો,
આ તરફ મળેલો જવાબ અને આ તરફ મળેલો જવાબ બંને કેવા છે? સરખા. એટલે આપણે કહી શકીએ કે પૂર્ણ સંખ્યાઓ સરવાળા માટે જૂથનો ગુણધર્મ લાગુ પાડી શકાય. એટલે આ જે આપણે ઉદાહરણ જોયું તેને જૂથનો ગુણધર્મ કહે છે. હવે આપણે ગુણાકાર માટે જોઈએ. ગુણાકાર માટે પણ રકમ તે જ લીધી છે, પરંતુ ગુણાકાર માટે જોતા છે એટલે આપણે વચ્ચે ગુણાકારનું ચિહ્ન મૂક્યું. બરોબર, ખ્યાલ આવ્યો? અહીં ગુણાકારનું ચિહ્ન મૂકેલું છે દરેક જગ્યાએ. ચાલો પહેલાં આપણે જોઈએ, અહીં પણ આપણે શું કર્યું છે? બીજી અને ત્રીજી સંખ્યાને પહેલાં જૂથમાં લીધી અને આ તરફ પહેલી અને બીજી સંખ્યાને. ચાલો પહેલાં આપણે આ તરફનો ગુણાકાર સમજી લઈએ. તો 2 ગુણ્યા કૌંસમાં 2 ગુણ્યા 4 આ બે સંખ્યાને આપણે જૂથમાં લઈ લીધી. ગુણાકાર આપણે આ ત્રણેય સંખ્યાનો કરવાના છે, પરંતુ આ આપણી સરળતા આપણને રહે છે એટલા માટે આપણે અલગ અલગ ગુણધર્મનો ઉપયોગ કરીને આપણે અહીં ગુણાકાર અને સરવાળો કઈ રીતે થાય તેની ચર્ચા કરતા છીએ. તો આપણે જાણીએ છીએ કે 3 ગુણ્યા 4 કરીએ એટલે આપણને જવાબ મળશે 12. હવે આ 2 ગુણ્યા 12 કરીએ એટલે આપણને મળ્યા 24. હવે બીજી તરફ જોઈએ કે ગુણાકાર પણ કૌંસમાં આપેલી સંખ્યાનો પહેલાં કરીએ તો 2 ગુણ્યા 3 કરીએ તો આપણને જવાબ મળે છે 6. હવે 6 ગુણ્યા 4 કરીએ તો આપણને છેલ્લો જવાબ મળે છે 24. આ તરફ બી 24 અને આ તરફ પણ 24, એટલે બંને કેવા છે? સરખા. એટલે આપણે કહી શકીએ કે પૂર્ણ સંખ્યાઓ માટે આ જે આપણે ગુણધર્મ લાગુ પાડ્યો તે જૂથનો ગુણધર્મ છે અને તે ગુણાકાર માટે લાગુ પડી શકાય. આગળ ચર્ચા કરી ગયા, પરંતુ ફરી પાછા આપણે કહીએ કે વત્તા અને ગુણાકાર માટે ક્રમનો, જૂથનો, સમૃદ્ધતાનો ગુણધર્મ લાગુ પાડી શકાય છે, પરંતુ બાદબાકી અને ભાગાકાર માટે આ ત્રણેય ગુણધર્મો આપણે લાગુ પાડી શકતા નથી. જોઈએ ઉદાહરણ. ઉદાહરણમાં આપણે અહીં 2 ઉદાહરણ સમજીએ છીએ. તેમાં પહેલું ઉદાહરણ છે જેની આપણે ચર્ચા કરીએ કે 14 + 17 + 6. હવે 14 + 17 + 6 કરવા માટે આપણે અહીં 2 રીત લીધેલી છે. આ એક પહેલી રીત છે અને આ એક બીજી રીત છે. બરાબર? તો અહીં આપણે જૂથના ગુણધર્મનો આપણે પહેલાં ઉપયોગ કરીએ. બંનેમાં જૂથના ગુણધર્મોનો ઉપયોગ કરેલો છે અને બીજામાં આપણે ક્રમના ગુણધર્મનો પણ ઉપયોગ કરેલો છે. અહીં જૂથના ગુણધર્મનો ઉપયોગ કરી 14 + 17ને આપણે કૌંસમાં લઈ લીધા, એટલે કે જૂથ બનાવી દીધું અને ત્યારબાદ જે જવાબ આવે તેનાથી આપણે 6નો સરવાળો કરીશું. એટલે 14 + 17 કરીએ એટલે આપણને 31 મળે છે. હવે 31માં આ 6 ઉમેરીએ તો આપણને 37 મળે છે. તો આ રીતે આપણે જૂથના ગુણધર્મનો ઉપયોગ કરીને જે જવાબ લાવ્યા તે આપણને 37 મળ્યો. હવે અથવા કરીને આપણે અહીં બીજો દાખલાની રીત જોયેલી છે તેની ચર્ચા કરી લઈએ. અહીં આપણે જે રકમ આપેલી છે તેમાં 14 + 17 + 6 આપેલા છે, પરંતુ અહીં આપણે જુઓ 6ની જે જગ્યા છે તેને બદલી નાખી છે. કેમ? કારણ કે સરવાળા માટે ક્રમનો ગુણધર્મ આપણે લાગુ પાડી શકીએ. તો 6ની આપણે જગ્યા બદલી નાખીએ એટલે આપણી રકમ બની ગઈ 14 + 6 + 17. હવે આપણે જે જૂથ બનાવવાના છે તે આપણે જૂથ બનાવ્યું છે 14 + 6નું અને તેમાં આપણે 17 ઉમેરીશું. હવે 14 + 6 કરીએ તો આપણને જવાબ મળે છે 20 અને આ 17 તેમના તેમ લખીશું, કારણ કે 17 પણ આપણી પાસે રકમમાં છે જ. 17 પણ આપણે ઉમેરવાના જ છે, 3 સંખ્યાનો સરવાળો કરવાનો છે એટલે. તો હવે આપણે આ 2 સંખ્યાઓનો સરવાળો કરીએ તો આપણને જવાબ મળે છે 37. તો જુઓ બાળકો, પહેલી રીતમાં અને બીજી રીતમાં જવાબ બંનેમાં કેવા મળ્યા આપણને? સરખા. આમાં આપણે ફક્ત જૂથના ગુણધર્મનો ઉપયોગ કર્યો અને આમાં ક્રમનો ગુણધર્મ, ત્યારબાદ જૂથનો ગુણધર્મ, એમ 2 ગુણધર્મનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણ્યો. અને આપણે જ્યારે આ બીજી રીતથી દાખલો ગણીએ છીએ ત્યારે આપણને થોડી સરળતા રહે છે. આ બંને રીતે આપણે દાખલા ગણી શકીએ.
પરંતુ આ બીજી રીત થોડી સરળ છે. તમને જે યોગ્ય લાગે તે રીતે તમે દાખલો ગણી શકો. હવે આપણે બીજું ઉદાહરણ આપેલું છે તેની ચર્ચા કરીએ. તે ગુણાકાર માટે છે. તો આપણી પાસે રકમ છે 8 ગુણ્યા 1769 ગુણ્યા 125. આમાં આપણે ક્રમના ગુણધર્મનો ઉપયોગ કરીને આ જે સંખ્યાઓ છે તેમાં આ બે સંખ્યાઓ છે 1769 અને 125, એમની સ્થાનફેર કરી નાખીએ છીએ, એટલે કે તેમની જગ્યા બદલાવીએ છીએ, એટલે કે તેમનો ક્રમ બદલી નાખેલો છે. હવે એમનો ક્રમ બદલીને પછી આપણે જૂથ બનાવી દીધું. 8 ગુણ્યા 125ને કૌંસમાં લઈ લીધા, એટલે કે તેમનું જૂથ બનાવ્યું, અને તેની સાથે જે જવાબ આવશે તેની સાથે આપણે 1769ને ગુણીશું. હવે 8 ગુણ્યા 125 કરતાં આપણને જે જવાબ મળે છે તે છે 1000 ગુણ્યા 1769. હવે 1000 અને 1769નો જ્યારે આપણે ગુણાકાર કરીએ છીએ ત્યારે આપણને ફાઇનલ જવાબ મળે છે 17,69,000. તો આપણે આ દાખલો ગણવામાં બે ગુણધર્મનો ઉપયોગ કર્યો. પહેલાં ક્રમનો ગુણધર્મ અને ત્યારબાદ જૂથનો ગુણધર્મ. જો તમારે ક્રમનો ગુણધર્મનો ઉપયોગ ન કરવો હોય અને આ બે સંખ્યાનું જૂથ બનાવી તમે ગુણાકાર કરવો હોય તો પણ તમે કરી શકો છો. આ ફક્ત ગુણાકારને સરળ બનાવવા માટે આપણે ક્રમના ગુણધર્મનો ઉપયોગ કરીને દાખલો સરળતાથી ગણી શકીએ. એટલે આ તમારો જે ગુણાકાર આવ્યો તે સરળ બની જાય છે. હવે આપણે જોવાનું છે ગુણાકારનું સરવાળા પર વિભાજન. ગુણાકારનું સરવાળા પર વિભાજન કરવા માટે પાઠ્યપુસ્તકમાં એક ખૂબ જ સરસ તમને પ્રવૃત્તિ આપેલી છે, તેની આપણે ચર્ચા કરી લઈએ. આપણી પાસે અહીં એક ચોરસ આપેલો છે. એમાં આપણને ઘણા બધા ખાના જોવાના મળે છે. તો તમે ગણી શકો કેટલા ખાના છે આડા અને કેટલા ખાના ઊભા છે. તો આડા ખાના છે આપણી પાસે 6 અને ઊભા ખાના છે 8. તમારી પાસે પાઠ્યપુસ્તકમાં આ ચિત્ર એટલે કે પ્રવૃત્તિની આકૃતિ તમને આપેલી જ છે. જો તમારે કરવી હોય તો તમે જાતે પણ આ પ્રવૃત્તિ કરી શકો. હવે ટોટલ ખાના આપણી પાસે કેટલા છે જો તે આપણે જાણવું હોય તો 6 અને 8નો આપણે ગુણાકાર કરી શકીએ. પરંતુ આપણે તો અહીં શું કરવાના છે? ગુણાકારનું સરવાળા પર વિભાજન. તે માટે આપણે શું કરીશું? બીજા ચિત્રમાં આપેલું છે તે પ્રમાણે આપણે આ જે પાછળના 3 ખાનાઓ છે અહીં તે આપણે એને કટ કરી દેવાના છે. એટલે અહીં જો કાતરથી કટ કરતા છે એટલે આપણી પાસે અહીં આ કાગળના 2 ભાગ પડે, પહેલો ભાગ અને બીજો ભાગ. તે જ છે અહીં આ પહેલો ભાગ અને આ બીજો ભાગ. હવે આપણે જોઈ શકીએ છીએ કે પહેલા ભાગમાં કેટલા ઊભા ખાના છે? તો 1, 2, 3, 4 ને 5 ખાના છે. અને આ જે આડા ખાના છે તે તો બદલાયેલા નથી, તે તો 6 ના 6 જ છે. તે જ રીતે એટલે આપણે એને અહીં આ લખેલું જ છે 6 ગુણ્યા 5. આ રીતે આપણે પહેલા ભાગને દર્શાવી શકીએ. હવે બીજા ભાગને કઈ રીતે દર્શાવાય? તો ઊભા ભાગ કેટલા છે? 3 અને આડા ભાગ કેટલા છે? 6. તો આ રીતે આપણે બીજા ભાગને દર્શાવી શકીએ. હવે શું કરીશું? તો કુલ ભાગ કેટલા છે તે શોધવા માટે આપણે સીધો ગુણાકાર કરીને પણ કરી શકત, પરંતુ આપણે આ ગુણધર્મની સમજૂતી મેળવતા છે. તો જુઓ, અહીં આપણને આપેલું છે કે 6 ગુણ્યા 5 વત્તા 6 ગુણ્યા 3 આપણે આ રીતે લખી શકીએ. બરાબર. હવે આમાં તમે જોઈ શકો છો આ જે 6 છે તે વત્તાની બંને બાજુ છે, એટલા માટે આપણે 6 કૌંસમાં 5 વત્તા 3 આ રીતે પણ લખી શકીએ. હવે 6 કૌંસમાં 5 એટલે અહીંયા 6 અને કૌંસની વચ્ચે ગુણાકારનું ચિહ્ન વત્તા 3 આ રીતે પણ લખી શકાય. એટલે તેનું તે જ થઈ જાય કે 6 ગુણ્યા 5 વત્તા 6 ગુણ્યા 3. તો
આ રીતે આપણે આ જે ગુણાકાર છે તેનું સરવાળા પર વિભાજન કરી શકીએ છીએ. આ જ વસ્તુ તમને પાઠ્યપુસ્તકમાં અહીં આપેલી જ છે, જે તમે પાઠ્યપુસ્તકમાં પાના નંબર 38 ઉપર જોઈ શકશો. હવે આગળ જોઈએ. આગળ આપણે એક ઉદાહરણ લીધેલું છે. એ ઉદાહરણ પણ પાઠ્યપુસ્તકનું જ છે, પેજ નંબર 39. એ ઉદાહરણની રકમ આ મુજબ છે કે એક સ્કૂલની કેન્ટીન દરરોજ ભોજન માટે ₹20 અને દૂધ માટે ₹4 લે છે. આ બાબતોમાં તમે 5 દિવસમાં કેટલા રૂપિયા ખર્ચો છો? બરાબર. સ્કૂલની કેન્ટીન એટલે કે જ્યાં ખાવાનું વેચાતું મળતું હોય તે. આપણી શાળામાં તો આપણને ફ્રીમાં મળે છે, પરંતુ જે પ્રાઇવેટ સ્કૂલ હોય તેની અંદર ખાવાનું વેચાતું મળતું હોય તેની આપણને અહીં દાખલો ગણવા તે રીતે દાખલો ગણવા કીધેલું છે. જુઓ બાળકો, તો આપણને ભોજનના ₹20 અને દૂધના ₹4, બરાબર. કેટલા દિવસ માટે? તો 5 દિવસ માટે. એની આપણે ચર્ચા કરવાની છે. તેના માટે આપણને 2 રીત આપેલી છે, તો આપણે બંને રીતને વારાફરતી સમજી લઈએ. પહેલી રીતમાં શું કહેવા માંગે છે કે ભોજન માટે આપણે 5 દિવસની રકમ શોધવાની છે. દૂધના ₹5 છે, દૂધના ₹4 એટલે કે ભોજનની કિંમત કેટલી છે? તો 5 દિવસની કિંમત કેટલી થાય? તો 20 × 5 કરેલા છે. અને દૂધની 5 દિવસની કિંમત શોધવા માટે 5 × 4 કરેલા છે. તો 5 × 20 કરીએ એટલે આપણને જવાબ મળે છે 100. અને 5 × 4 કરીએ તો જવાબ મળે છે 20. હવે આ બંનેનો આપણે જ્યારે સરવાળો કરીએ ત્યારે આપણને જે રકમ મળે છે એટલે કે ₹120 તે અહીં દર્શાવેલું જ છે. તેટલા રૂપિયા આપણા 5 દિવસનો ખર્ચો થાય. હવે બીજી રીત છે તેની ચર્ચા કરી લઈએ. તો એક દિવસ માટે કુલ રકમ શોધીએ અને પછી 5 દિવસની શોધવાની. તો એક દિવસ માટેની રકમ શોધવા માટે આપણે એક દિવસનો ખર્ચો કેટલો થાય? તો એક દિવસના ભોજનના ₹20 અને દૂધના ₹4, એટલે એક દિવસના ₹24 ખર્ચો થાય. બરાબર. આ રીતે નથી ગણવાનું. આપણે 20 + 4 તેને એમના એમ જ રાખવાના છે અને તેના ગુણ્યા 5. આ એક દિવસનો ખર્ચો છે અને તેના ગુણ્યા આપણે જ્યારે 5 કરીશું ત્યારે આપણને જે જવાબ મળે તે અહીં ગણતરી દર્શાવેલી છે. બરાબર. એ જ રીતે કરેલું છે, પરંતુ 24 પાછળથી અહીંયા દર્શાવેલા છે. બરાબર. પાઠ્યપુસ્તકની રીત પ્રમાણે આપણે જોઈએ તો. અને બંનેની જે ફાઇનલ આપણને કિંમત મળે છે ₹120 તે સરખા જ છે. આપણને જે રીત ગમે તે તમે રીતનો ઉપયોગ કરી શકો. હવે આગળ જોઈએ. બીજું અહીં આપણે 2 ઉદાહરણની સમજૂતી મેળવી લઈએ. ચાલો, અહીં પહેલું ઉદાહરણ છે 12 × 35. હવે આ જે 35 આપેલા છે તેને આપણે 30 + 5 આ રીતે પણ લખી શકીએ. 30 + 5 કરીએ તો પણ 35 જ થાય. હવે આ જે 12 છે તેનો આપણે પહેલાં 30 વડે ગુણાકાર કરીએ એટલે 12 × 30. હવે આ 12ને 5 વડે ગુણાકાર કરીએ એટલે 12 × 5. અને 30 અને 5ની વચ્ચે સરવાળાનું ચિહ્ન છે એટલે અહીં વત્તા આવી ગયા. એટલે આપણે પદ મળી ગયું 12 × 30 + 12 × 5. હવે 12 × 30 કરીએ તો આપણને 160 મળે અને 360 મળે અને 12 × 5 કરીએ તો આપણને 60 મળે. હવે આ રીતે આપણને જે ત્રીજું પદ મળ્યું તેમાં બંનેનો સરવાળો કરતાં આપણને 340 મળી જાય છે. તો આ રીતે આપણે ગુણાકારનું સરવાળા પર વિભાજન કરી શકીએ છીએ. બીજું જે ઉદાહરણ છે તેની અંદર આપણે ગુણાકારને સરળ બનાવવાનો છે, થોડો ઇઝી બનાવવાનો છે. તો કઈ રીતે? રકમ જોઈએ. રકમ આપેલી છે આપણને 126 × 55 + 126 × 45. હવે જુઓ, રકમમાં
126 વત્તાની બંને બાજુ આવેલા છે, સરવાળાની બંને બાજુ આવેલા છે, તો આપણે એનું કંઈક કરવું પડે. શું કરીએ? તો જુઓ, આ જે રકમ છે તેને આપણે જૂથનો ગુણધર્મનો ઉપયોગ કરીને ગુણાકારવાળી જે સંખ્યા છે તેને આપણે કૌંસમાં મૂકી દીધી. બરાબર? એટલે આપણા બે જૂથ બની ગયા. પહેલું જૂથ, બીજું જૂથ. એને આપણે સરવાળાથી જોડેલું છે. હવે આ બંને જૂથમાં 126 સામાન્ય છે, તો આપણે એને બહાર કાઢી લીધા, એટલે કે કૌંસની બહાર લઈ લીધા. અહીંથી 126 કાઢી નાખ્યા, અહીંયાથી 126 કાઢી નાખીએ, એટલે આપણી પાસે બચે 55 અને 45, અને તે પણ સરવાળાના ચિહ્ન સાથે, એટલે 55 + 45 કરીએ તો 126 આપણા તેમના તેમ રહે છે, એટલે 126 તેમના તેમ અને 55 અને 45નો સરવાળો કરતાં આપણને મળે 100. હવે આ બેનો ગુણાકાર કરીએ તો આપણને સરળતાથી જવાબ મળી જાય છે 12600. તો આ રીતે આપણે ગુણાકારને સરળ બનાવી શકીએ. હવે તમે પ્રયત્ન કરજો તમારી રીતે, આનો ગુણાકાર કરજો 126 × 55, ત્યારબાદ 126 × 45 કરજો, તો તમારો ગુણાકાર કેટલા મોટા મોટા આવશે. અને જ્યારે તેનો આપણે સરવાળો કરીએ તો સરવાળો પણ આપણે કરવામાં થોડી મુશ્કેલી લાગે, એટલે થોડી વાર લાગે છે, સમય અંદર વધારે માંગે છે, જ્યારે આપણે આ સરળતાથી ગણી શકીએ છીએ. એટલે આપણે અહીં ગુણધર્મનો ઉપયોગ કરીને સરવાળો અને બાદબાકી જોઈએ છીએ. હવે આગળ જોઈએ. આગળ છે સરવાળા અને ગુણાકાર માટે એકમ ઘટક. એકમ ઘટકને તટસ્થ ઘટક અથવા તો તટસ્થ સંખ્યા વડે પણ આપણે ઓળખીએ છીએ. આ જે ગુણધર્મોની ચર્ચા કરી ગયા આપણે અને કરતા છે, તે ગુણધર્મોનો આપણે શરૂઆતથી જ્યારથી આપણે સંખ્યાઓ શીખતા છે ત્યારથી જ ઉપયોગ કરતા આવ્યા છે, પરંતુ આપણને ખબર નથી કે કઈ વસ્તુનો આપણે ઉપયોગ કરીએ છીએ. આપણે અહીં તેને નામ આપતા છે એમ આપણે કહી શકીએ. તો આપણે છેલ્લો જે ગુણધર્મ છે તેની ચર્ચા કરી લઈએ. તો પહેલાં આપણે જોવાનું છે સરવાળા માટે તટસ્થ સંખ્યા કઈ છે, તો 0. કઈ રીતે? તો અહીં જુઓ, એક ઉદાહરણ લીધેલું છે 4 + 0. 4માં 0 ઉમેરીએ તો આપણને જવાબ 4 જ મળે છે. એટલે પૂર્ણ સંખ્યાનો સરવાળા માટે તટસ્થ ઘટક, એટલે કે તે સંખ્યા આપણે ઉમેરીએ તો તેમાં કોઈ ફરક પડતો નથી. એટલે 4 જે પૂર્ણ સંખ્યા છે તેમાં આપણે 0 ઉમેરીએ તો તેમાં કોઈ ફરક પડતો નથી અને જવાબ આપણને તેનો તે મળે છે. તે જ રીતે 0ની અંદર આપણે જ્યારે પૂર્ણ સંખ્યા ઉમેરીએ, એટલે કે 0માં આપણે 14 ઉમેરીએ તો પણ આપણને જવાબ 14 જ મળે છે. એટલે આપણે કહી શકીએ કે પૂર્ણ સંખ્યા માટે સરવાળા માટે તટસ્થ ઘટક 0 છે. તે જ રીતે આપણે 0 ગુણાકારમાં શું ભૂમિકા ભજવે તેની થોડી ચર્ચા કરી લઈએ. તો જુઓ, ઉદાહરણની રકમ તેની તે જ છે, ફક્ત સરવાળાની જગ્યાએ ગુણાકારનું ચિહ્ન થઈ ગયું, તો જવાબ આપણો કેટલો બદલાઈ જાય છે. જુઓ બંનેનો જવાબ. હવે 4 × 0 કરીએ તો જવાબ 0 આવે. 0 × 14 કરીએ તો પણ જવાબ 0 આવે. કેમ? કારણ કે 0ને કોઈ પણ સંખ્યા વડે જ્યારે પણ ગુણવામાં આવે તો જવાબ આપણને 0 જ મળે છે ગુણાકાર માટે. બરાબર? સરવાળાની અંદર આપણને જે સંખ્યા લીધી હોય, પૂર્ણ સંખ્યા હોય, તે જ આપણને જવાબ સ્વરૂપે મળે છે. જ્યારે પૂર્ણ સંખ્યામાં જ્યારે 0નો આપણે ગુણાકાર કોઈ પણ સંખ્યા સાથે કરીએ તો જવાબ આપણને 0 જ મળે છે. આગળ છે સરવાળા અને ગુણાકાર માટે એકમ ઘટકની અંદર ગુણાકાર માટે તટસ્થ ઘટક. તો ગુણાકાર માટે તટસ્થ ઘટક કયો છે? તો ગુણાકાર માટે તટસ્થ ઘટક છે 1. તેના માટે ઉદાહરણ જોઈએ. પહેલું ઉદાહરણ છે કે 4 × 1 કરીએ તો જવાબ આપણો તેનો તે જ મળે છે 4. અને બીજા ઉદાહરણમાં જોઈ શકીએ છીએ કે 1 × 12 કરીએ તો જવાબ આપણને 12 જ મળે છે. એટલે આપણે જોઈ ગયા કે 0ની અંદર 0 એ સરવાળા માટે તટસ્થ ઘટક છે અને 1 એ ગુણાકાર માટે તટસ્થ ઘટક છે. તો આ રીતે આપણે અહીં પૂર્ણ સંખ્યા માટે 5 ગુણધર્મોની ચર્ચા કરી, જેમાં સરવાળા અને ગુણાકાર માટે
આ જે ઘટકો છે તેને ગુણધર્મો છે તેને આપણે લાગુ પાડી શકીએ છીએ, પરંતુ ભાગાકાર અને બાદબાકી માટે આ ગુણધર્મોને આપણે લાગુ પાડી શકતા નથી, એટલે આપણે એના ઉદાહરણોની ચર્ચા અહીં કરેલી નથી. હવે પછી સ્વાધ્યાય 2.2 આપણે આગળ ચર્ચા કરીશું. આજના માટે આટલું જ. તમે આ વિડીયો જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.